એક તરફ દેશમાં મોંઘવારી આસમાને છે ત્યારે બીજી તરફ એક રાજ્ય સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સોનાનો સૂરજ ઉગાડી રહ્યો છે। હવે સરકારી હોસ્પિટલમાં બાળક જન્મશે એટલે સીધું નવજાત શિશુના હાથમાં સોનાની વીંટી ચમકશે। તમિલનાડુની નવી સરકારે એક અનોખી અને ઐતિહાસિક યોજનાની જાહેરાત કરી છે, જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BIS9 TV ન્યૂઝ। શું છે આ યોજના, કોને મળશે લાભ અને સોનાની સુરક્ષા માટે સરકાર શું માસ્ટર પ્લાન બનાવ્યો છે, જુઓ આ ખાસ અહેવાલમાં। તમિલનાડુમાં સત્તા સંભાળતાની સાથે જ મુખ્યમંત્રી જોસેફ વિજયે ગરીબો માટે પોતાની તિજોરી ખોલી દીધી છે। સરકારે શરૂ કરી છે થૈયામાન થંગા મોથીરામ તિટ્ઠમ યોજના। આ યોજના અંતર્ગત તમિલનાડુની સરકાર હોસ્પિટલમાં જન્મ લેનાર દરેક બાળકને સરકાર તરફથી 1 ગ્રામ સોનાની વીંટી બિલકુલ મફતમાં આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય જાહેરાત નથી। આજે બજારમાં 1 ગ્રામ સોનાની કિંમત આશરે 13,600 ની આસપાસ છે। ગરીબ પરિવારો માટે આ રકમ ખૂબ જ મોટી રાહત સમાન છે। આ યોજના પાછળ તમિલનાડુ સરકાર દર વર્ષે આશરે 755.83 કરોડની જંગી ખર્ચ કરવાની છે। મુખ્યમંત્રી જોસેફ વિજય આગામી 15 સપ્ટેમ્બરના રોજ આ યોજનાનો સત્તાવાર પ્રારંભ કરાવશે। પરંતુ ખુશખબરી એ છે કે જે બાળકનો જન્મ 22 જૂન 2026 કે તેના પછી થયો છે તે તમામ બાળકોને સોનાની વીંટીનો લાભ મળવા જઈ રહ્યો છે। હવે સવાલ એ થાય છે કે સરકારે આ યોજના પાછળ સોનું કેમ પસંદ કર્યું, તો તેની પાછળ તમિલનાડુની એક સુંદર સંસ્કૃતિ છુપાયેલી છે। તમિલ પરંપરા મુજબ જ્યારે પણ પરિવારમાં બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકના સગા મામા, જેને તમિલમાં થૈયામાન કહેવાય છે, તે સોનું ભેટમાં આપે છે। હવે તમિલનાડુ સરકાર પોતે રાજ્યના દરેક બાળકના મામાની ફરજ નિભાવશે। સરકારના પગલાથી સરકારી હોસ્પિટલ પ્રત્યે ગરીબોનો વિશ્વાસ વધુ મજબૂત થશે। આંકડા સાક્ષી પૂરે છે કે ખાનગી હોસ્પિટલમાં ડિલિવરીનો ખર્ચ 63,000 થી પણ વધુ થાય છે, જ્યારે સરકારી હોસ્પિટલમાં ખર્ચ માત્ર 1,364 જેટલો નજીવો છે। સોનાની ભેટ મળવાના કારણે ગર્ભવતી મહિલાઓ સરકારી હોસ્પિટલ તરફ વધુ આકર્ષાશે, જે સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે મોટો બદલાવ લાવશે। આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે સંપૂર્ણપણે ભેદભાવ મુક્ત છે। દીકરો હોય કે દીકરી, સરકારી હોસ્પિટલમાં જન્મ લેતા જ બંને સમાન રીતે સોનાની વીંટી મળશે। એટલું જ નહીં, લાભ પહેલા કે બીજા બાળક પૂરતો મર્યાદિત નથી। પરિવારમાં ગમે તેટલા બાળકો હોય, સરકારી હોસ્પિટલમાં જન્મેલા દરેક નવજાતને આ ભેટ અપાશે। લાભ લેવા માટે માત્ર એટલી જ શરત છે કે માતા પિતા તમિલનાડુના કાયમી રહેવાસી હોવા જોઈએ। હોસ્પિટલમાં એડમિટ થતી વખતે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે અન્ય ઓળખપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। હવે સોનાની વાત હોય એટલે સુરક્ષા પણ એટલી જ કડક જોઈએ। સરકારે હોસ્પિટલમાં ખાસ વહીવટી ટીમ એટલે કે સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની રચના કરી છે। હોસ્પિટલમાં ખાસ મજબૂત લોકર બનાવવામાં આવ્યા છે, જે માત્ર 2 અલગ ઉચ્ચ અધિકારીઓની ચાવીઓથી જ એક સાથે ખોલી શકાશે। આ લોકર રૂમ પર 24 કલાક CCTV કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે અને જ્યારે માતા અને બાળક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થશે ત્યારે આ વીંટી સીધા માતાના હાથમાં સુરક્ષિત રીતે સોંપી દેવામાં આવશે। તો દર્શક મિત્રો, તમિલનાડુ સરકારની અનોખી મામા યોજના ગરીબ પરિવારના ચહેરા પર ખુશી લાવવા માટે તૈયાર છે। એક તરફ જ્યાં મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસ સોનું ખરીદવાનું વિચારી પણ નથી શકતો, ત્યાં સરકાર નવજાત શિશુનું સ્વાગત સોનાની વીંટીથી કરી રહી છે। હવે અમારો સવાલ તમને એ છે કે તમિલનાડુ સરકારની આ સોનાની વીંટી આપવાની યોજના વિશે તમારું શું કહેવું છે? શું આવી યોજના ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ શરૂ થવી જોઈએ? તમારો કિંમતી અભિપ્રાય અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। નમસ્કાર।